નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક તાકાતવર જીવન જીવવા માટે, એક પ્રભાવશાળી જીવન જીવવા માટે, જીવનમાં એક રોશની માટે એક વસ્તુની જરૂર પડશે, છે દમદાર લક્ષ્ય. જો દમદાર મજબૂત લક્ષ્ય નહીં હોય તો તમે અડધેથી રસ્તો મૂકી દેશો. એના માટે એક તાકાતવર લક્ષ્ય જોઈએ. એક તાકાતવર લક્ષ્ય છે એ જીવનમાં તમને ઉર્જા પૂરી પાડશે જ. તમે બુક નથી વાંચી શકતા, તમે સારી રીતે કામ નથી કરી શકતા, તમે બીજા કોઈ વ્યક્તિ જોડે સારી રીતે વાતચીત નથી કરી શકતા, ભેગા તમે મળો છો તો રાગ અને દ્વેષ સિવાય બીજી કોઈ વાત નથી કરતા. આવું શું કામે થાય છે? એનું મૂળ અને મુખ્ય કારણ એ કે જીવનનું એક બિંદુ છે ત્યાં આપણે ખામી રાખીએ છીએ. એ છે આપણું લક્ષ્ય, એ છે આપણી દ્રષ્ટિ, એ છે આપણો ગોલ. લક્ષ્ય જીવનમાં સર્વોચ્ચતમ છે. જો તમારી પાસે લક્ષ્ય જ ના હોય તો જીવન જીવવામાં આનંદ નહીં આવે. એટલા જ માટે મોટા ભાગના લોકો એવા છે, આ દુનિયામાં મોટા ભાગના લોકો એવા છે જેને કામ કરવું પડે છે. પોતાની ઈચ્છાથી કામ નથી કરતા, એને કામ પર જવું પડે છે. કેમ કે જવાબદારી આવી જાય, રિસ્પોન્સિબિલિટી આવી જાય, પૈસા જોઈએ, કાઢવા ક્યાંથી? મજબૂરીમાં એને કોઈ પણ જગ્યાએ છે કામ કરવું પડે છે. અને વિરુદ્ધ જ્યારે તમે જીવનમાં એક લક્ષ્ય બનાવો છો, એક ગોલ બનાવો છો, એક તાકાતવર દમદાર લક્ષ્ય હશે તો તમને પછી રસ્તામાં બીજું કશું જ નહીં દેખાય. તમારે કોઈ પણ જગ્યા ઉપર અર્જન્ટ જવાનું હોય, તમે એટલી સ્પીડમાં ગાડી ચલાવતા હોય, તમને રોદા કાંઈ નડતું નથી. એમ જીવનમાં તમને કાંઈ પણ વસ્તુ નહીં નડે, પણ એક દમદાર લક્ષ્યની જરૂર પડશે. જેના જીવનમાં લક્ષ્ય છે એને આ દુનિયામાં કોઈ રોકી નથી શકતું. એક નિષ્કામ કર્મનું એક પાવરફુલ લક્ષ્ય છે, જેના જીવનમાં લક્ષ્ય છે એને કોઈ રોકી નથી શકતું આ દુનિયામાં. તમે ગાડી લઈને જતા હોય, ટ્રેન નીકળતી હોય તો ફાટક આવે એટલે તમારે ઊભું જ રહેવું પડે, કેમ કે ટ્રેનનો રસ્તો સીધો છે એટલા માટે. અને જીવનમાં જ્યારે એક સટીક લક્ષ્ય આવશે કે જે કંઈ હકીકતમાં કરવા જેવું છે, ત્યારે જીવનમાં એ કોઈ ખાડા તમને નહીં નડે, એ કોઈ વાત તમને નહીં નડે. ઓટોમેટિક તમારું મન છે એ બુક વાંચવામાં લાગી જશે, સારા વિડીયો, સેલ્ફ હેલ્પ, આદત, એવું બધું ઘણું બધું શીખવામાં, નવી લર્નિંગ કરવામાં તમારું જીવન છે લાગી જશે. તમે 1% દરરોજ છે તમારી જાતને બહેતર બનાવવા માંડશો. 1% દરરોજ તમારી જાતને બહેતર બનાવવા માંડશો. 1% દરરોજ તમારી જાતને બહેતર બનાવવા માંડશો અને તમારા જીવનમાં એક રોશની, એક પ્રકાશ ફેલાશે. એક સફળ માણસ હોય, એનું લક્ષ્ય જબરદસ્ત હોય, એના ચહેરા ઉપર એક રોનક હોય. પછી ગાંધીજી હોય તોય ભલે, ભગતસિંહ હોય તોય ભલે, અને અન્ય કોઈ સફળ માણસ હોય તો પણ ભલે. આજે રતન ટાટા છે, એને કામ કરવાની હકીકતમાં જરૂર નથી, પણ છતાં કરે છે. કારણ શું? છતાં ઉર્જાથી ભરપૂર હોય છે, છતાં એનામાં ક્ષમતા છે કે 7 કલાક બેસીને કંઈક વાંચવું હોય તો એ વાંચી શકે છે. વોરન બફેટ પાસે ભરપૂર પૈસા છે, પણ છતાં એ વ્યક્તિ આખા દિવસના 500 પેજ છે એ રીડ કરી શકે છે. કારણ શું? કંઈક એવું દમદાર એને પકડી રાખેલું છે. એ પછી સત્યની દિશામાં છે કે અસત્યની દિશામાં ડઝન્ટ મેટર, પણ એને કંઈક એવું પકડી રાખેલું છે કે જીવનમાં એને આગળ વધવા માટે, ગ્રો થવા માટે પુશ કરે છે. અને તમારા જીવનમાં એવું શું છે? અને જો નથી તો તમારી પાસે એ જ જવાબ હશે કે તમારે સવારે કામે જવું પડશે. તમે મોજથી કામ કરવા નહીં જાઓ. રતન ટાટા તમને શું લાગે છે કે અત્યારે એ પ્રેશરમાં કામ કરતા હશે, દબાવમાં કામ કરતા હશે? નહીં, એકદમ આનંદથી, સેવા માટે, બીજાનું કંઈક સારું થાય, બીજાને કંઈક કામ મળે, બીજાને કંઈક રોજીરોટી મળે, એવા મહાન વિચારથી એ કામ કરી શકતા છે. મારું તો એવું માનવું છે. પછી ડઝન્ટ મેટર જે હોય, તમારા જીવનમાં કંઈક એવું કરવા જેવું ઉચ્ચતમ લક્ષ્ય હશે કે તમે એમાં સર્વોચ્ચ ઉર્જા આપી શકશો. પછી એ સમયનો ખ્યાલ નીકળી જશે. જ્યાં સુધી જીવનનો શ્વાસ હશે ત્યાં સુધી તમે કામ કરશો અને આનંદથી કરશો. એવું નહીં કે તમે પ્રેશરમાં કરશો, તમારી અંતર આત્માના આનંદથી. મને શ્રીમદ પ્રભુપાદજીની નામ યાદ આવે છે. નામ એટલા માટે કેમ કે એ જ્યારે મૃત્યુ સમયે હતા ત્યારે પણ એ બોલતા હતા અને એક રેકોર્ડર હતું, રેકોર્ડમાં એનો વોઇસ છે રેકોર્ડ થતો હતો. છેલ્લા શ્વાસ સુધી એને કામ કર્યું, પણ આનંદથી કર્યું. અને આનંદ ત્યારે જ આવશે કે જ્યારે સાચું કંઈક પકડેલું હોય. આનંદ એ વસ્તુમાં નથી પૈસા નહીં, આનંદ એમાં નથી. ગજબ પૈસા બનાવ્યા સ્ટીવ જોબ્સે, પણ છેલ્લે શું થયું? કેન્સર અને ડેથ. એને પણ ગમતું નહોતું, છતાં થયું ને. અને એની વિરુદ્ધ એક માણસ એ હતો, ઓશો રજનીશ. 93 રોલ્સ રોયસ, 10 કરોડની ઘડિયાળ, 7 કરોડની ટોપી, લક્ઝરી. પણ એને સૌથી પહેલા શું કામ કર્યું? પોતાની અંદર ઝાંખવાનું કામ કર્યું. સાચી લક્ઝરી કોણ?
એક છે જે વિચારમાં ડરીને જીવે છે અને એક છે જે મુક્ત થઈને જીવે છે. જીવનમાં સાચું લક્ષ્ય હશે તમને મુક્ત કરી દેશે, તમને નિર્ભય કરી દેશે. તમારે કોન્ફિડન્ટ ગોતવાની જરૂર નહીં પડે. તમને ડર કેવી રીતે સતાવે છે એ પણ પ્રશ્ન નીકળી જશે. તમે લોકોને કેવી રીતે મદદ થઈ શકો છો, તમે શું સારું કરી શકો છો બીજા માટે, એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થશે. પણ જ્યારે સાચું લક્ષ્ય હશે ત્યારે સ્વામી વિવેકાનંદનું લક્ષ્ય પણ આ દુનિયામાં અધૂરું જ રહી ગયું હતું કે સ્વામી વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરતા હતા, ભારતમાં ફરતા હતા, એને ખબર પડી કે ભારતની દશા એવી છે કે ભારતમાં પુખ્ત એવું ધન ભેગું થઈ શકે એમ નથી, એકઠું થઈ શકે એમ નથી. કેમ કે અહીંના લોકો જેટલા ગરીબ છે, ગરીબી એટલી છે, ભૂખમરો એટલો છે, દવાખાના પણ એટલા બધા નથી અને એને કારણે લોકો રોગ થાય છે અને પીડાઈને છે મરી જાય છે. એવું સ્વામીજી જોતા હતા અને એને પછી સંકલ્પ લીધો કે હવે પૈસા ભેગા કરવાના છે ને એટલા ભારતમાંથી એકઠા થઈ શકે એમ નથી. પછી અમેરિકા જાય છે, ત્યાં પોતાની સંસ્થા ચલાવે છે, પોતાનું કામ કરે છે, પણ વાત બનતી નથી. આપણા જ લોકો છે એને બહુ બધા હેરાન કરે છે. આપણા ઇન્ડિયાના લોકો સ્વામી વિવેકાનંદને બહુ બધા હેરાન કરે છે. વારે ઘડીએ સ્વામી વિવેકાનંદ પત્ર લખે છે કે અહીંયા પૈસાની બહુ જરૂર છે કેમ કે સંસ્થા ચલાવવાની છે, બાકી એ વસ્તુ સંભવ નથી પૈસા વગર. છતાં સ્વામી વિવેકાનંદ પોતાનું કામ જારી રાખે છે અને દુઃખદ વાત એ કહેવાય કે ભારતના લોકોએ જેટલા સ્વામી વિવેકાનંદને ધિક્કાર્યા એટલા એક પણ દેશના લોકોએ સ્વામી વિવેકાનંદને ધિક્કાર્યા નથી. અમેરિકામાં સ્વામી વિવેકાનંદ ગયા છતાં અમેરિકાના જેટલા લોકો સ્વામી વિવેકાનંદને નડ્યા નથી એટલા લોકો ઇન્ડિયાના નડ્યા, એ પણ અમેરિકામાં. અહીંયા તો નડ્યા જ. અને અંતે એ પોતાનું જે મિશન છે પૂરું કરી શકતા નથી ને અન્ય કારણોસર એનું દેહાંત થઈ જાય છે. પણ જીવનમાં સાચું લક્ષ્ય છે ને બધી મુસીબત છે તમે ઉઠાવી શકશો. પણ જરૂર છે તો એક દમદાર લક્ષ્યની, જરૂર છે તો એક તાકાતવર લક્ષ્યની. તાકાતવર લક્ષ્ય હશે તમને તો પ્રભાવશાળી બનાવશે જ, પણ તમારી આસપાસનું જે વાતાવરણ છે એને પણ બદલી નાખશે, 360 ડિગ્રી બદલી નાખશે. તમે જ્યારે એક સાચા કામનો ચુનાવ કરી લેશો, હવે એ કેવી રીતે કરવું એના માટે મેં ઘણા બધા વિડીયોઝ બનાવી લીધા છે, તમે એમાં જોઈ શકો છો. પણ અત્યારે વાત કરીએ છીએ કે લક્ષ્ય વિશે, તો આપણે એના ઉપર જ આગળ વધીએ. એક જ્યારે દમદાર લક્ષ્ય હશે, એક શાનદાર લક્ષ્ય હશે, એ તમને 360 ડિગ્રી બદલી તો નાખશે જ, પણ તમે એ ઉર્જાનો અનુભવ કરશો કે જે હજી સુધીમાં તમે એ ઉર્જાનો અનુભવ જ નથી કર્યો. તમે કામ કરવા બેસશો તો તમે 12 કલાક, 16 કલાક, 18 કલાક કેવી રીતે તમે કામ કરશો એ તમને ખ્યાલ જ નહીં આવે, એનો તમને અંદાજો જ નહીં આવે. તમે બસ કામ કરતા જશો, કામ કરતા જશો, કામ કરતા જશો અને એમાં તમને આનંદ આવતો જશે. એ આનંદ પછી 50 લાખની ફોર્ચ્યુનર બેહવામાં નહીં આવે, જે આનંદ તમને કામ કરીને, મહેનત કરીને આવશે. એટલા જ માટે આ દેશમાં સાચી લક્ઝરી છે સાધુ સંતો પાસે હોય છે, બાકી તો બધું ઠીક છે. હા, એક 93 રોલ્સ રોયસનો માલિક છતાં હોય ના હોય કશું ફેર પડે નહીં. અને એક કે જેને થોડુંક ઓછું થાય તોય ગરમી ચડી જાય, સ્ટીવ જોબ્સ, બધું જ છોડીને જવું પડે છે. એ દુનિયાનો નિયમ છે અને આપણે એને સ્વીકારવો જ પડશે. પણ કઈ રીતે જીવન જીવવું? એક જે ગુલાબીમાં જીવે છે, ગરમી ચડી જાય રાતે, એક અપાર જીવે છે તો છે ને નથી તો નથી, હું મારા આનંદમાં. પણ આ આનંદ ત્યારે જ આવશે કે એક સાચું લક્ષ્ય કંઈક કરવા જેવું આવશે, નિષ્કામ લક્ષ્ય આવશે કે જે તમે કરી શકો ને તમારું જીવન છે સિદ્ધ બનાવી શકો છો, એક સાર્થક બનાવી શકો છો. સો ફાઇન્ડ કરો, ગોતો કે એવું તમારા જીવનમાં કયું લક્ષ્ય છે જે તમે કરી શકો છો. તમને પૈસા મળે ના મળે, કોઈ તમારા વખાણ કરે ના કરે, પ્રતિષ્ઠાની તમને અપેક્ષા ના હોય, કોઈ પણ વસ્તુની તમે અપેક્ષા ના હોય, પણ તમે તમારી આનંદમાં એ કામ કરી શકો. એ કામ તમારા જીવનમાં કયું છે ગોતી કાઢો એને. મળતા રહ્યા આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.